બધાને જય ઈસુ. સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત. એક વખત રોમના રસ્તાઓ પર એક ભિખારી રહેતો હતો. તેના કપડાં ફાટેલા હતા, દેખાવ ખૂબ ગરીબ હતો અને લોકો તેને ટાળતા હતા. દુનિયાની નજરે તે માત્ર એક સામાન્ય ભિખારી હતો, પણ આ ભિખારીની એક કહાની હતી. તેનું નામ હતું સંત બેનેડિક્ટ જોસેફ લાબ્રે, જેના તહેવારની દર 16મી એપ્રિલે ધર્મસભા ઉજવણી કરે છે. તેનો જન્મ 1748માં ફ્રાન્સમાં થયો હતો. યુવાન અવસ્થામાં તેને ઈશ્વરની સેવા માટે સાધુ બનવાની ખૂબ ઈચ્છા હતી, પરંતુ તેની નબળી તબિયતના કારણે તેને ઘણીવાર નકારવામાં આવ્યું. પણ તેણે હિંમત હારી નહીં. તેણે ઈશ્વરની ઈચ્છા સ્વીકારી અને ગરીબી, પ્રાર્થના અને સંપૂર્ણ વિશ્વાસ ભરેલું જીવન જીવવાનું પસંદ કર્યું. તે એક યાત્રી બની ગયો. એક સ્થળેથી બીજા સ્થળે ફરતો, ચર્ચોમાં જઈને પવિત્ર પરમ પ્રસાદની સામે લાંબા સમય સુધી પ્રાર્થના કરતો. તે ભીખ માગીને પોતાનું જીવન ચલાવતો હતો. ઘણા લોકો તેને માત્ર ગંદા ભિખારી તરીકે જ જોતા અને અવગણતા, પણ અંદરથી તેનું હૃદય ઈશ્વરના પ્રેમથી ભરેલું હતું. એક દિવસ રોમમાં પરમ પૂજામાં ભાગ લેતા વખતે તેની બીમારી મૂર્છિત અવસ્થામાં આવી. તુરત જ તેમને નજીકના ઘરમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમણે 1783માં શાંતિથી પ્રાણ ત્યાગ્યા. તેના મૃત્યુ પછી લોકો સમજવા લાગ્યા કે આ ભિખારી સામાન્ય માણસ નહોતો, પરંતુ એક સંત હતો. પ્રિય મિત્રો, આ આપણને શીખવે છે કે ઈશ્વર આપણા બહારના દેખાવને નથી જોતો, પરંતુ આપણા હૃદયને જુએ છે. ઈશ્વર સાચા પ્રેમથી જીવતા ભિખારીને પણ સંત બનાવે છે. આમીન.